બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 56 મુને શ્રી રાધાની સુશીલા વગેરે જે સખી ગોપીઓ હતી તે નાના પ્રકારના અલંકારોથી વિભૂષિત થઈને બહુ ભવ્ય દેખાતી હતી. દિવ્ય વસ્ત્રો ધારણ કરીને હર્ષથી મુસ્કરાતી રહીને તે બધી જ વૃંદાવન તરફ ચાલવા લાગી. કોઈ પાલખી પર બેઠી હતી તો કોઈ રથ પર. રાધિકા દેવી રત્નમય અલંકારોથી વિભૂષિત થઈને સુવર્ણમય ઉપકરણોથી યુક્ત રથ પર બેસીને તે બધી સહેલીઓની સાથે યાત્રા કરી રહી હતી. યશોદા અને રોહિણીજી પણ રત્નોના અલંકારોથી અલંકૃત થઈને સુવર્ણમય ઉપકરણોથી સુસજ્જિત રથ પર બેસી જઈ રહ્યા હતા. નંદ, સુનંદ, સુદામા, ગિરિભાનુ, વિભાકર, વીરભાનુ અને ચંદ્રભાનુ આ મુખ્ય ગોપો હાથી પર બેસીને યાત્રા કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણ અને બળદેવ બંને ભાઈ રત્નોના આભૂષણોથી વિભૂષિત થઈ સુવર્ણના રથ પર બેસીને બહુ જ હર્ષપૂર્વક વૃંદાવન તરફ જઈ રહ્યા હતા. કોટી કોટી વૃદ્ધ અને યુવાન ગોપ આ યાત્રામાં સામેલ હતા. કોઈ ઘોડા પર બેઠા હતા તો કોઈ હાથીઓ પર બેઠા હતા અને કેટલાક રથ પર બેસીને યાત્રા કરતા હતા. નંદના સેવક ઉદ્ધત ગોવાળો બહુ હર્ષપૂર્વક ચાલી રહ્યા હતા. તેમનામાં કેટલાક ગોપો બળદો પર બેઠા હતા. તે બધા જ સંગીતના તાનમાં મશગુલ. રાધિકાની બીજી દાસીઓ બહુ મોટી સંખ્યામાં યાત્રામાં હતી. તેમના માનમાં બહુ ઉલ્લાસ હતો. મુખ પર મંદ મુસ્કાન હતી અને તે બધી સોનાના આભૂષણોથી સુસજ્જ હતી. તેમનામાં કેટલીકના હાથમાં સિંદૂર હતું, કેટલીક કાજળ લઈને જઈ રહી હતી, કેટલીકના હાથમાં કંદૂક હતા અને કેટલીકના હાથમાં પુત્રીઓ હતી. કેટલીક દાસીઓ પોતાના હાથોમાં ભોગ સામગ્રી અને ક્રીડા દ્રવ્ય લઈને ચાલી રહી હતી. કેટલીકના હાથોમાં વેશ રચનાની સામગ્રી હતી તો કેટલીકના હાથોમાં ફૂલની માળાઓ. કેટલીક ગોપીઓ હાથમાં વીણા વગેરે વાદ્યો લઈને આનંદપૂર્વક યાત્રા કરી રહી હતી. કેટલીક પોતાના હાથમાં અગ્નિશુદ્ધ વસ્ત્રોનો ભાગ લઈને ચાલી રહી હતી. કેટલીકે ચંદન, અગર, કસ્તુરી અને કેસરનો દ્રવ લઈને જઈ રહી હતી. કોઈ સંગીતમાં મગ્ન હતી તો કોઈ વિચિત્ર કથાઓ કરી રહી હતી. તે સમયે કોટી કોટી પાલખીઓ, રથ, ઘોડા, છકડા, બળદ અને લાખો હાથી જઈ રહ્યા હતા. મુને વૃંદાવનમાં પહોંચીને જોયું કે ત્યાં કોઈ નિવાસ માટે ઘર ન હતા. ત્યારે બધા લોકોએ વૃક્ષોની નીચે યથાસ્થાન પડાવ નાખી દીધા. તે સમયે શ્રીકૃષ્ણ ગોપોને અભિષ્ટ ગૃહ અને ગાયોના માટે જરૂરી સ્થાન બતાવીને કહ્યું કે આજે રાતે અહીં જ રહો, કાલે બધી વ્યવસ્થા થઈ જશે. શ્રીકૃષ્ણને આ વાત સાંભળી ગોપોએ પૂછ્યું કે કનૈયા, અહીં ઘર ક્યાં છે? તેમનો પ્રશ્ન સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, આ સ્થાન પર અનેક સ્વચ્છ ઘર છે જે દેવતાઓએ બનાવે છે, પરંતુ તે દેવતાઓને પ્રસન્ન કર્યા વિના કોઈ ઘર આપણને દેખાશે નહીં. તેથી મિત્રો, આજે વન દેવતાઓની પૂજા કરીને બહાર રોકાઓ. પ્રાતઃકાળે તમને અનેક રમણીય આવાસ દેખાશે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ભેટ, પુષ્પ અને ચંદન વગેરે દ્વારા વડના મૂળ ભાગમાં સ્થિત ચંડિકા દેવીની પૂજા કરો. શ્રીકૃષ્ણની વાત સાંભળીને ગોપોએ દેવતાઓની પૂજા કરીને ભોજન કરીને રાત્રે ત્યાં જ પ્રસન્નતાપૂર્વક શયન કર્યું. ત્યાર પછી આવે છે શ્રી વિશ્વકર્માનું આગમન. તેમના દ્વારા 5 યોજન વિસ્તૃત નૂતન નગરનું નિર્માણ. વૃષભાનુ ગોપને માટે અલગ ભવન. કલાવતી અને વૃષભાનુના પૂર્વજન્મનું ચરિત્ર. રાજા સુચંદ્રની તપસ્યા. બ્રહ્મા દ્વારા વરદાન. ભોનંદને ત્યાં કલાવતીનો જન્મ અને વૃષભાનુ સાથે તેના લગ્ન. વિશ્વકર્મા દ્વારા નંદભવનનું, વૃંદાવનની અંદર રાસમંડળનું તથા મધુવન પાસે રત્નમંડપનું નિર્માણ. વૃંદાવન નામનું કારણ. રાજા કેદારનો ઇતિહાસ. તુલસીનો વૃંદાવન નામનો સંબંધ તથા રાધાના 16 નામોમાં વૃંદા નામ. રાધા નામની વ્યાખ્યા. નિંદ્રા પછી નૂતન નગર જોઈને વ્રજવાસીઓનું આશ્ચર્ય તથા તે બધાનો તે ભવનોમાં પ્રવેશ. ભગવાન નારાયણ કહે છે કે નારદ રાતે વૃંદાવનમાં બધા વ્રજવાસી અને નંદરાયજી સૂઈ ગયા. નિંદ્રાના સ્વામી શ્રીકૃષ્ણ પણ માતા યશોદાના વક્ષસ્થળ પર ગાઢ નિંદ્રાને વશીભૂત થઈ ગયા. રમણીય શૈયાઓ પર સૂતેલી ગોપીઓ પણ નિંદ્રાધીન થઈ ગઈ. કોઈ શિશુઓને ખોળામાં લઈને, કોઈ સખીઓની સાથે અડીને, કોઈ છકડાઓ પર, કોઈ રથો પર સ્થિત થઈને નિંદ્રાધીન થઈ ગયા. પૂર્ણચંદ્રમાની ચાંદનીના કારણે વૃંદાવન સ્વર્ગથી પણ વધારે સુંદર પ્રતીત થવા લાગ્યું. નાના પ્રકારના પુષ્પોનો સ્પર્શ કરીને વહેનારા મંદ વાયુથી સંપૂર્ણ વનપ્રદેશ સુવાસિત થઈ ઉઠ્યો હતો તથા સમસ્ત પ્રાણી નિશ્ચેત થઈને સૂઈ ગયા. ત્યારે રાત્રિનું 5મું મુહૂર્ત વીતી ગયું હતું. પછી શિલ્પીઓના ગુરુના પણ ગુરુ ભગવાન વિશ્વકર્મા ત્યાં આવ્યા. તેમણે દિવ્ય અને પાતળું વસ્ત્ર પહેર્યું હતું. તેમના ગળામાં મનોહર રત્નમાળા શોભી રહી હતી. તેઓ અનુપમ રત્ન નિર્મિત અલંકારોથી અલંકૃત હતા. તેમના કાનોમાં તેજસ્વી મકરાકૃત કુંડળ ઝગમગી રહ્યા હતા. તેઓ જ્ઞાન અને અવસ્થામાં વૃદ્ધ હોવા છતાં પણ કિશોર જેવા દેખાતા હતા. અત્યંત સુંદર, તેજસ્વી તથા કામદેવ જેવા કાંતિમાન હતા. તેમની સાથે વિશિષ્ટ શિલ્પકળામાં નિપુણ 3 કરોડ શિલ્પી હતા. તે બધાના હાથોમાં મણિરત્ન, હેમરત્ન તથા લોઢાના અસ્ત્ર હતા. કુબેરવનના કિંકરો, યક્ષ સમુદાય પણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ સ્ફટિક મણિ તથા રત્નમય અલંકારોથી વિભૂષિત હતા. કેટલાકના હાથોમાં પદ્મરાગ મણિના ઢેર હતા તો કેટલાકના હાથોમાં ઇન્દ્રનીલ મણિના, કેટલાક યક્ષોને ચંદ્રકાંત મણિ, અન્ય કેટલાકના હાથોમાં સૂર્યકાંત મણિ અને
પ્રભાકર મણીના ઢેર પ્રકાશિત થઈ રહ્યા હતા. કેટલાકના હાથોમાં ફરસા હતા તો કેટલાક પાસે લોહસાર, કોઈ ઘનસાર તથા શ્રેષ્ઠ મણી લઈને આવ્યા હતા. કેટલાકના હાથોમાં ચામર હતા અને કેટલાક લોકો દર્પણ, સુવર્ણ પાત્ર અને સ્વર્ણ કળશ લઈને આવ્યા હતા. વિશ્વકર્માએ તે અત્યંત મનોહર સામગ્રી જોઈ સુંદર નેત્રોવાળા શ્રીકૃષ્ણનું ધ્યાન કરી ત્યાં નગરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. તે શ્રેષ્ઠ અને સુંદર નગર 5 યોજન વિસ્તારનું હતું. તીર્થોનું સારભૂત તે પુણ્યક્ષેત્ર શ્રીહરિને અત્યંત પ્રિય છે. જે ત્યાં મુમુક્ષ થઈને નિવાસ કરે છે તેમને તે પરમ નિર્વાણની પ્રાપ્તિ કરાવનારું છે. ત્યાં 4 ઓરડાવાળા 4 કરોડ ભવન બનાવવામાં આવ્યા હતા, જેનાથી તે નગર અત્યંત મનોરમ પ્રતીત થતું હતું. શ્રેષ્ઠ પ્રસ્તરોથી નિર્મિત તે વિશાળ નગર બારણા, ખભા અને સીઢીઓથી સુશોભિત હતું. ચિંત્રમયી પૂતળીઓ, પુષ્પો અને કળશોથી ત્યાંના ભવનોના શિખર ભાગ અત્યંત પ્રકાશમાન લાગતા હતા. પર્વતીય પ્રસ્તર ખંડોથી નિર્મિત વેદિકાઓ અને પ્રાંગણ તે નગરની શોભા વધારી રહ્યા હતા. પ્રસ્તર ખંડોના કિલ્લાથી સંપૂર્ણ નગર ઘેરાયેલું હતું. વિશ્વકર્માએ રમતમાં જ સંપૂર્ણ નગરની રચના કરી દીધી. દરેક ઘરમાં નાના મોટા યથાયોગ્ય 2 દરવાજા હતા. હર્ષ અને ઉલ્લાસથી ભરેલા દેવશિલ્પીએ સ્ફટિક જેવા મણીઓથી તે નગરના ભવનોનું નિર્માણ કર્યું હતું. ગંધસાર નિર્મિત સીઢીઓ, શંકુરચિત ખંભા, લોખંડના કમાડ, ચાંદીના ઉજ્જવળ કળશો તથા વજ્રસાર નિર્મિત આવાસોથી તે નગરની અપૂર્વ શોભા થઈ રહી હતી. તેમાં ગોપોના માટે યથાસ્થાન અને યથાયોગ્ય નિવાસસ્થાન બનાવીને વિશ્વકર્માએ વૃષભાનુગોપના માટે ફરી રમણીય ભવનનું નિર્માણ કર્યું. તેની ચારે બાજુ કિલ્લો તથા ખાઈઓ બનાવી હતી. ચારે દિશાઓમાં 4 દરવાજા, 4 ઓરડાઓથી યુક્ત 20 ભવન બનાવ્યા. તે બધા ભવનોનું નિર્માણ મહામૂલ્ય મણીઓથી કરવામાં આવ્યું. રત્નસાર રચિત સુરમ્ય તુલિકાઓ, ચિત્રો દોરવાની કલમો, સુવર્ણાકાર મણીઓ દ્વારા નિર્મિત અત્યંત સુંદર સીઢીઓ, લોખંડના કમાળો તથા કૃત્રિમ ચિત્રોથી વૃષભાનુના ભવન શોભી રહ્યા હતા. ત્યાંનું પ્રત્યેક સુરમ્ય મંદિર સોનાના કળશોથી દેદીપ્યમાન હતું. તે આશ્રમના એક અત્યંત મનોહર નિર્જન પ્રદેશમાં જે મનોહર ચંપાના વૃક્ષોની અંદર હતું. પતિ સહિત કલાવતીના ઉપયોગના માટે વિશ્વકર્માએ કુતૂહલવશ એક એવી અટારી બનાવી હતી જેનું નિર્માણ વિશિષ્ટ શ્રેણીના શ્રેષ્ઠ મણીઓ દ્વારા થયું હતું. તેમાં ઇન્દ્રનીલમણીના બનેલા 9 સોપાન હતા. ગંધસાર નિર્મિત ખંભા અને કમાળોથી તે અત્યંત ઊંચું મનોરમ ભવન બધી રીતે વિલક્ષણ હતું. નારદજીએ પૂછ્યું કે ભગવાન, મનોહર રૂપવાળી કલાવતી કોણ હતી અને કોની પત્ની હતી, જેના માટે વિશ્વકર્માએ યત્નપૂર્વક સુંદર ભવન બનાવ્યું? ભગવાન નારાયણે કહ્યું કે સુંદરી કલાવતી કમલાના અંશથી પ્રગટ થયેલી પિતરોની માનસી કન્યા છે અને વૃષભાનુની પતિવ્રતા પત્ની છે. તેની જ પુત્રી રાધા છે, જે કૃષ્ણને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. તેઓ શ્રીકૃષ્ણના અડધા અંશથી પ્રગટ થયા છે, તેથી તેમના જેવા તેજસ્વી છે. તેમના ચરણકમળની રજના સ્પર્શથી વસુંધરા પવિત્ર થઈ ગઈ છે. બધા સંત મહાત્મા સદા શ્રી રાધાના પ્રતિ અવિચળ ભક્તિની કામના કરે છે. નારદજીએ પૂછ્યું, મુને વ્રજમાં રહેનારા એક માનવે કઈ રીતે ક્યાં પુણ્યથી પિતરોની પરમ દુર્લભ માનસી કન્યાને પત્ની રૂપે પ્રાપ્ત કર્યા? વ્રજના મહાન અધિપતિ વૃષભાનુ પૂર્વજન્મમાં કોણ હતા, કોના પુત્ર હતા અને કયા તપથી રાધા તેમની કન્યા થઈ? ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, પૂર્વકાળમાં પિતરોની 3 માનસી કન્યાઓ હતી, કલાવતી, રત્નમાલા અને મેનકા. આ ત્રણેય અત્યંત દુર્લભ હતી. તેમાંથી રત્નમાળાએ રાજા જનકને પતિ રૂપે વરણ કર્યું અને મેનકાએ શ્રીહરિના અંશ એવા ગિરિરાજ હિમાલયને પોતાના પતિ બનાવ્યા. રત્નમાલાની પુત્રી અયોનિજા સતી સત્યપરાયણા સીતા થઈ, જે સાક્ષાત લક્ષ્મી હતા, શ્રી રામના પત્ની હતા. મેનકાની પુત્રી પાર્વતી થયા, જે પૂર્વજન્મમાં સતી નામે પ્રસિદ્ધ થયા. તે પણ અયોનિજા જ કહેવાય છે. પાર્વતીજી શ્રીહરિની સનાતની માયા છે. તેમણે તપસ્યા દ્વારા નારાયણ રૂપ મહાદેવજીને પતિરૂપે પ્રાપ્ત કર્યા છે. કલાવતીએ મનુવંશી રાજા સુચંદ્રનું વરણ કર્યું. તે રાજા સાક્ષાત શ્રીહરિના અંશ હતા. તેમણે કલાવતીને પ્રાપ્ત કરી પોતાને ગુણવાણુમાં શ્રેષ્ઠ અને અત્યંત સુંદર માન્યા. તેઓ કલાવતીની પ્રશંસા કરતા મનમાં જ કહેતા હતા, આનું રૂપ અદ્ભુત છે, વેશ પણ આશ્ચર્યજનક છે અને તેની નવી અવસ્થા કેવી વિલક્ષણ છે. સુકોલમ અંગ, શરતકાલના ચંદ્રમાંથી પણ વધીને સુંદર મુખ તથા હાથી અને ખંજરના પણ ગર્વનું ખંડન કરનારી દુર્લભ ગતિ, બધું અદ્ભુત છે. આ પોતાની પરમ સુંદરી પત્ની કલાવતીની સાથે વિભિન્ન રમણીય સ્થાનોમાં રહીને દીર્ઘકાળ સુધી વિહાર કર્યા પછી રાજા ભોગોથી વિરક્ત થઈ ગયા અને કલાવતીને સાથે લઈને વિંધ્ય પર્વતની તીર્થયાત્રામાં તપસ્યાને માટે ચાલ્યા ગયા. ભારતમાં અત્યંત પ્રશંસાને યોગ્ય તે ઉત્તમ સ્થાન પુલસ્ત્રામને નામે પ્રસિદ્ધ છે. ત્યાં રાજાએ મોક્ષની ઈચ્છાથી 1000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી. તેમના મનમાં કોઈ લૌકિક કામના નહોતી. તેઓ હાથ છોડી દેવાના કારણે કૃશકાય થઈ ગયા હતા. શ્રીકૃષ્ણના ચરણ કમલોનું ધ્યાન કરતાં કરતાં મુનિશ્રેષ્ઠ સુચંદ્રને મૂર્છા આવી ગઈ. તેમના શરીર પર ઉધઈ ચઢી ગઈ હતી. તેમને સાધ્વી પત્નીઓ દૂર કરી પતિને નિશ્ચેર પ્રાણશૂન્ય માંસ રહિત રહી તથા માત્ર હાડ ચામડીથી અવિષ્ટ જોઈ નિર્જન વનમાં કલાવતી શોકાતુર થઈ મોટેથી રડવા લાગી. મૂર્છિત પતિને છાતી લગાવી તે મહાદીના
પતિવ્રતા હે નાથ હા નાથનું ઉચ્ચારણ કરી વિલાપ કરવા લાગી. રાજા ભોજન છોડી દેવાના કારણે સુકાઈ ગયા. તેમના શરીરની નસ નાડીઓ દેખાઈ ગઈ. આ જોઈને કલાવતીનો વિલાપ સાંભળીને કૃપાનિધાન કમલજનમાં જગતસ્રષ્ટા બ્રહ્માજી કૃપાપૂર્વક ત્યાં પ્રગટ થઈ ગયા. તેમણે તુરત જ રાજાના શરીરને પોતાના ખોળામાં લઈ કમંડળનું જળ છાટ્યું. પછી બ્રહ્મજ્ઞ બ્રહ્માએ બ્રહ્મજ્ઞાન દ્વારા તેમાં જીવનો સંચાર કર્યો. તેનાથી ચેતના પ્રાપ્ત થઈને રાજા સુચંદ્રે પોતાની સામે પ્રજાપતિને જોઈને પ્રણામ કર્યા. પ્રજાપતિ કામદેવ જેવા તેજસ્વી નરેશ પર સંતુષ્ટ થઈને કહ્યું કે રાજન, તમે ઈચ્છાનુસાર વરદાન માગો. વિધાતાની આ વાત સાંભળીને શ્રીમાન સુચંદ્ર પ્રસન્ન થઈ ગયા અને તેમણે કહ્યું, દયાનિધે, જો તમે વરદાન આપવા ઉદ્યત છો તો કૃપાપૂર્વક મને મનોવાંછિત નિર્વાણ પ્રદાન કરો. આ વરદાન મળી ગયા પછી મારી શી દશા થશે એનું મનમાં અનુમાન કરીને કલાવતી ચિંતામગ્ન થઈ ગઈ. તે સતી વ્યથિત થઈને વરદાન આપવા ઉદ્યત થયેલા વિધાતાને બોલી. કલાવતીએ કહ્યું, કમલોદ્ભવ બ્રહ્મન, જો તમે મહારાજને મુક્તિ આપી રહ્યા છો તો મુજ અબડાની શી ગતિ થશે તે તમે જ કહો. ચતુરાનન, પતિ વિના પત્નીની શું શોભા છે? શ્રુતિમાં સાંભળ્યું છે કે પતિવ્રતા નારીના માટે પતિ જ વ્રત છે, પતિ જ ગુરુ છે, ઈષ્ટદેવ, તપસ્યા અને ધર્મ છે. બ્રહ્મન, બધી સ્ત્રીઓના માટે પતિથી વધીને પરમપ્રિય બંધુ કોઈ નથી. પતિ સેવા પરમ દુર્લભ છે, તે બધા ધર્મોથી શ્રેષ્ઠ છે. પતિ સેવાથી દૂર રહેવાવાળી સ્ત્રીનું સઘળું શુભ કર્મ નિષ્ફળ થઈ જાય છે. વ્રત, દાન, તપ, પૂજન, જપ, હોમ, સંપૂર્ણ તીર્થોમાં સ્નાન, પૃથ્વીની પરિક્રમા, સમસ્ત યજ્ઞોની દીક્ષા, મોટા મોટા દાન, બધા વેદોનો પાઠ, સર્વ પ્રકારની તપસ્યા, વેદજ્ઞ બ્રાહ્મણોને ભોજન, દાન તથા દેવારાધન, આ બધા મળીને પતિ સેવાની 16મી કળાને બરાબર પણ નથી. જે સ્ત્રીઓ પતિની સેવા કરતી નથી અને પતિ સાથે કટુ ભાષણ કરે છે તે ચંદ્રમા અને સૂર્યની સતાપર્યત કાલસૂત્ર નરકમાં પડીને યાતના ભોગવે છે. ત્યાં સર્પ જેવા મોટા મોટા કીડા રાતે દિવસ તેને દસતા રહે છે તથા સદા વિપરીત અને ભયંકર અવાજ કર્યા કરે છે. તે નરકમાં સ્ત્રીઓને અપવિત્ર આહાર મળે છે. યમદૂતો તેમના મુખમાં બળતા અંગારા નાખે છે. નરકનો ભોગ પૂરો કરીને તે નારીઓ કૃમિયોનમાં જન્મ લે છે. વેદમાં નિશ્ચિત સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. હું અબળા છું. વિદ્વાનોના મુખથી સાંભળીને થોડું થોડું જાણું છું. તમે તો વેદોના પણ સર્જક છો, પ્રભુ છો, વિદ્વાન, યોગીઓ, જ્ઞાનીઓ તથા ગુરુના પણ ગુરુ છો. અચ્યુત, તમે સર્વજ્ઞ છો. હું તમને શું સમજાવી શકું? આ મારા પતિ મને પ્રાણોથી પણ વિશેષ પ્રિય છે. જો આમને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો મારી રક્ષા કોણ કરશે? મારા ધન અને યૌવનની રક્ષા કોણ કરશે? કુમારાવસ્થામાં નારીની રક્ષા પિતા કરે છે. પછી તે કન્યાનું સુપાત્રને દાન આપીને કૃતકૃત્ય થઈ જાય છે. ત્યારથી પતિ નારીની રક્ષા કરે છે. પતિના અભાવમાં તેનો પુત્ર રક્ષક હોય છે. આ પ્રમાણે 3 અવસ્થાઓમાં નારીના 3 રક્ષક માનવામાં આવ્યા છે. જે સ્ત્રીઓ સ્વતંત્ર છે તે નષ્ટ માનવામાં આવી છે. તેમનો બધા ધર્મોથી બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેને નીચ કુળમાં ઉત્પન્ન કુલટા અને દુષ્ટ હૃદયા કહી છે. બ્રહ્મણ, તેમના 100 જન્મનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. પતિવ્રતાનો પોતાના પતિ પ્રત્યે સર્વદા સમાન સ્નેહ હોય છે. સ્તનમાન કરતા બાળકો પર માતાનો સ્નેહ અધિક જોવામાં આવે છે, પરંતુ તે પતિવ્રતાના પતિ વિષયક સ્નેહની 16મી કળાને પણ બરાબર નથી. પતિથી વધીને કોઈ બંધુ, પ્રિય, દેવતા તથા ગુરુ નથી. સ્ત્રીના માટે પતિથી વધીને ધર્મ, ધન, પ્રાણ તથા બીજો કોઈ પુરુષ નથી. જેમ વૈષ્ણવોનું મન શ્રીકૃષ્ણના ચરણારવિંદમાં જ નિમગ્ન રહે છે, તે જ પ્રમાણે સાધ્વી સ્ત્રીઓનું ચિત્ત પોતાના પ્રિયતમ પતિમાં સંલગ્ન રહે છે. બ્રહ્મન, પતિ વિના પતિવ્રતા સ્ત્રી એક ક્ષણ પણ જીવિત રહી શકતી નથી. પતિ વિના સાધ્વી સ્ત્રીઓના માટે મૃત્યુ જ જીવન છે અને જીવન મૃત્યુથી પણ વધારે કષ્ટપ્રદ છે. બ્રહ્મન, જો મારા વિના તમે આમને મુક્ત કરી દેશો તો પ્રભુ, હું તમને શાપ આપીને સ્ત્રી હત્યાનું દારૂણ પાપ પ્રદાન કરીશ. કલાવતીની વાત સાંભળીને વિધાતા વિસ્મિત થઈને મનમાં જ ભય માની અમૃત જેવા મધુર અને હિતકર વચન બોલ્યા. બ્રહ્માજીએ કહ્યું કે બેટી, હું તમારા સ્વામીને તમારા વિના મુક્તિ નહીં આપું. પતિવ્રતે તમે પોતાના પતિની સાથે થોડા વર્ષો સુધી સ્વર્ગમાં રહીને સુખ ભોગવો. પછી તમારા બંનેનો ભારત વર્ષમાં જન્મ થશે. ત્યાં જ્યારે સાક્ષાત સતી રાધિકા તમારી પુત્રી થશે ત્યારે તમે બંને જીવનમુક્ત થઈ જશો અને રાધાની સાથે જ ગોલોકમાં પધારશો. નૃપશ્રેષ્ઠ, તમે થોડા સમય સુધી પોતાની પત્ની સાથે સ્વર્ગના સુખનો ઉપભોગ કરો. આ સ્ત્રી સાધ્વી તથા સત્વગુણથી યુક્ત છે. તમે મને શાપ આપશો નહીં, કેમ કે શ્રીકૃષ્ણના ચરણારવિંદોમાં ચિત્ત લગાવીને રાખનાર જીવનમુક્ત સંત સમદર્શી હોય છે. તેમના મનમાં શ્રીહરિના દુર્લભ દાસ્યભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે છે. તેઓ મોક્ષ નથી ઈચ્છતા. આમ કહીને તે બંનેને વરદાન આપીને વિધાતા તેમની સામે ઊભા રહ્યા. તે બંને તેમને પ્રણામ કરીને સ્વર્ગ તરફ ચાલ્યા ગયા. પછી બ્રહ્માજી પણ પોતાના ધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે બંને દંપતી યથાસમય સ્વર્ગીય ભોગોનો ઉપભોગ કરીને ભારતવર્ષમાં આવ્યા, જે પરમ પુણ્યપ્રદ તથા દિવ્ય સ્થાન છે. બ્રહ્મ વગેરે દેવતા પણ ત્યાં જન્મ લેવાની ઈચ્છા કરે છે. સુચંદ્રએ ગોકુલમાં જન્મ લીધો અને તેમનું નામ વૃષભાનુ થયું. તેમના પિતાનું નામ સુરભાનુ અને માતાનું નામ પદ્માવતી હતું. તેમને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. તેઓ શ્રીહરિના અંશ હતા અને જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા વધે તે પ્રમાણે વ્રજધામમાં દરરોજ મોટા થવા લાગ્યા. ધીરે ધીરે તેઓ વ્રજના અધિપતિ થયા. તેમને સર્વજ્ઞ અને મહાયોગી માનવામાં આવ્યા. તેમનું ચિત્ત સદા શ્રીહરિના ચરણારવિંદના ચિંતનમાં જ લાગેલું રહેતું હતું. તેઓ ઉદાર, રૂપવાન, ગુણવાન અને શ્રેષ્ઠ બુદ્ધિના હતા. કલાવતી કાન્યકુબ્જ દેશમાં ઉત્પન્ન થઈ. તે પણ અયોનિજા પૂર્વજન્મની
સ્મૃતિ ધરાવતી મહાસાધ્વી સુંદરી અને કમલાની કલા હતી. કાન્યાકુબ્જ દેશમાં મહાપરાક્રમી નૃપશ્રેષ્ઠ ભનંદ રાજા કરતા હતા. યજ્ઞના અંતમાં યજ્ઞકુંડમાંથી આ બાલિકા રાજાને પ્રાપ્ત થઈ હતી. તે સુંદરી બાલિકા યજ્ઞકુંડમાંથી હસતી હસતી નીકળી હતી. તેની અંગકાંતિ તપાવેલા સુવર્ણ જેવી હતી. તે તેજથી પ્રકાશિત થઈ રહી હતી. રાજેન્દ્ર ભનંદને તેને ખોળામાં લઈને પોતાની પ્રિય પત્ની માલાવતીને પ્રસન્નતાપૂર્વક આપી દીધી. માલાવતીના હર્ષની સીમા ન રહી. તે બાલિકાને સ્તનપાન કરાવીને પાડવા લાગી. તેના અન્નપ્રાશન અને નામકરણના દિવસે શુભ વેળામાં જ્યારે રાજા સત્પુરુષોની વચ્ચે બેઠા હતા તે સમયે આકાશવાણી થઈ, નરેશ્વર, આ કન્યાનું નામ કલાવતી રાખો. આ સાંભળીને રાજાએ જ નામ રાખી લીધું. તેમણે બ્રાહ્મણો, વંદીજનો અને યાચકોને પ્રચુર ધન દાનમાં આપ્યું. બધાને ભોજન કરાવીને બહુ મોટો ઉત્સવ કર્યો. યથા સમયે તે કન્યા યુવાન થઈ. 15 વર્ષની અવસ્થામાં તે અત્યંત સુંદરી દેખાવા લાગી. તે રાજકન્યા મુનિઓના મનને પણ મોહિત કરવા સમર્થ હતી. મનોહર ચંપા જેવી તેની અંગકાંતિ હતી તથા મુખ શરતકાલના પૂર્ણ ચંદ્રમાની જેમ પરમ મનોહર હતું. એક દિવસ ગજરાજ જેવી મંદગતિથી રાજકુમારી રાજમાર્ગ પરથી ક્યાંક જઈ રહી હતી. ત્યારે નંદજીએ તેને માર્ગમાં જોઈને તેઓ બહુ પ્રસન્ન થયા. તેમણે તે માર્ગ પરથી આવનારા લોકોને આદરપૂર્વક પૂછ્યું, આ કન્યા કોની જઈ રહી છે? લોકોએ કહ્યું કે મહારાજ ભનંદની કન્યા છે. આનું નામ કલાવતી છે. આ ધાન્યાબાળા લક્ષ્મીજીના અંશથી યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ છે અને પોતાની સહેલીને ત્યાં જઈ રહી છે. વ્રજરાજ, તમે વ્રજમાં પધારો. આ ઉત્તર આપીને લોકો ચાલ્યા ગયા. નંદના મનમાં બહુ આનંદ થયો. તેઓ રાજભવનમાં ગયા. રથમાંથી ઉતરીને તેમણે તુરત રાજસભામાં પ્રવેશ કર્યો. રાજા તેમને જોઈને ઊભા થઈ ગયા. તેમણે નંદરાયજી સાથે વાતચીત કરી અને તેમને બેસવા માટે સુવર્ણનું સિંહાસન આપ્યું. તે બંનેમાં બહુ સ્નેહપૂર્વક વાર્તાલાપ થયો. પછી વિનીત ભાવે રાજાને સંબંધની વાત શરૂ કરી. નંદજીએ કહ્યું કે રાજેન્દ્ર, સાંભળો, હું એક શુભ અને વિશેષ વાત કરી રહ્યો છું. તમે તમારી કન્યાનો સંબંધ એક વિશિષ્ટ પુરુષ સાથે કરો. વ્રજમાં સુરભાનુના પુત્ર શ્રીમાન વૃષભાનુ રહે છે, જે વ્રજના રાજા છે. તેઓ ભગવાન નારાયણ અંશથી ઉત્પન્ન થયા છે અને ઉત્તમ ગુણોના ભંડાર, સુંદર, વિદ્વાન, સુસ્થિર, યૌવનથી યુક્ત, યોગી, પૂર્વજન્મની વાતોનું સ્મરણ રાખનાર અને નવયુવક છે. તમારી કન્યા પણ યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થઈ છે, તેથી અયોનિજા છે. ત્રિભુવન મોહિની કન્યા કલાવતી ભગવતી કમલાની અંશ છે અને સ્વભાવથી શાંત લાગે છે. વૃષભાનુ તમારી પુત્રીને યોગ્ય છે તથા તમારી પુત્રી પણ તેમને યોગ્ય છે. મુનિ રાજસભામાં આ પ્રમાણે કહીને નંદજી ચૂપ થઈ ગયા. ત્યારે નૃપશ્રેષ્ઠ ભનંદને વિનયપૂર્વક તેમને આ પ્રમાણે કહ્યું. ભનંદ બોલ્યા, રજેશ્વર, સંબંધ તો વિધાતાના વશની વાત છે. તે મારા દ્વારા સાધ્ય નથી. બ્રહ્માજી સંબંધ કરાવવાળા છે. હું તો માત્ર જન્મદાતા છું. કોણ કોની પત્ની કે કન્યા છે તથા કોણ કોનો સાધન સંપન્ન પતિ છે તેને વિધાતા સિવાય બીજું કોણ જાણે છે? કર્મોને અનુરૂપ ફળ આપનારા વિધાતા જ બધાના કારણ છે. કરેલું કર્મ કદી નિષ્ફળ થતું નથી. તેનું ફળ મળીને જ રહેશે એવું શ્રુતિમાં સાંભળ્યું છે. અન્યથા અસમર્થ પુરુષના ઉદ્યમની જેમ સઘળું કર્મ નિષ્ફળ થઈ જાય છે. જો વિધાતાએ જ મારી પુત્રીને વૃષભાનુની પત્ની થવાની વાત લખી છે તો તે પહેલેથી જ તેની પત્ની છે. હું પછી કોણ છું જે તેમાં બાધા નાખી શકું તથા બીજું પણ કોણ તેને અટકાવી શકે છે? નારદ આમ કહીને રાજા ભનંદને વિનયપૂર્વક મસ્તક ઝુકાવીને નંદરાયજી આદરપૂર્વક મિષ્ટાન ભોજન કરાવ્યું. ત્યાર પછી રાજાને અનુમતિ લઈ તેઓ વ્રજમાં ચાલ્યા ગયા. તેમણે સુરભાનુની સભામાં બધી વાત કહી. સુરભાનુને પણ યત્નપૂર્વક નંદ અને ગર્ગજીના સહયોગથી સાદર આ સંબંધ જોડ્યો. લગ્ન સમયે મહારાજ ભનંદને ગજરાજ, અશ્વરત્ન, અન્ય રત્ન તથા મણિઓના આભૂષણ વગેરે ઘણું દહેજ આપ્યું. વૃષભાનુ કલાવતીને પ્રાપ્ત કરી બહુ જ પ્રસન્નતા સાથે નિર્જન અને રમણીય સ્થાનમાં તેમની સાથે વિહાર કરવા લાગ્યા. તેની સાથે એક પળનો પણ વિરહ થતાં સ્વામી વિના વ્યાકુળ થઈ જતી હતી અને વૃષભાનુ પણ એક ક્ષણ માટે પણ કલાવતીના દૂર થવાથી તેના વિના વિકળ થઈ જતા હતા. તે રાજકન્યા પૂર્વજન્મની વાતોને યાદ રાખનાર દેવી હતી. માયાથી મનુષ્ય રૂપમાં પ્રગટ થઈ હતી. વૃષભાનુ પણ શ્રીહરિના અંશ અને જાતિસ્મર હતા અને કલાવતીને પ્રાપ્ત કરી બહુ પ્રસન્ન હતા. તે બંનેનો પ્રેમ પ્રતિદિન નવો નવો થઈને વધવા લાગ્યો. લીલા વર્ષ પૂર્વકાળમાં સુદામાના શાપથી અને શ્રીકૃષ્ણની આજ્ઞાથી શ્રીકૃષ્ણ પ્રાણાધિકા સતી રાધિકા તે બંનેની અયોનિજા પુત્રી થયા. તેના દર્શન માત્રથી તે બંને દંપતી ભવબંધનથી મુક્ત થઈ ગયા. નારદ આ પ્રમાણે ઇતિહાસ કહેવામાં આવ્યો. હવે જેનું પ્રકરણ ચાલી રહ્યું છે તે પ્રસંગ સાંભળો. ઉક્ત ઇતિહાસ પાપરૂપી ઈંધણને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિ સમાન છે. શિલ્પ શિરોમણી વિશ્વકર્મા વૃષભાનુના આશ્રમ પર જઈને ત્યાંથી પોતાના સેવકોની સાથે બીજા સ્થાન પર ગયા. તેઓ તત્વજ્ઞ હતા. તેમને પોતાના મનમાં એક કોસ લાંબા પહોળા એક મનોહર સ્થાનનો વિચાર કરી ત્યાં મહાત્મા નંદના માટે આશ્રમ બનાવવાનો આરંભ કર્યો. બુદ્ધિથી અનુમાન કરીને તેમના માટે સૌથી વિલક્ષણ ભવન બનાવ્યું. તે શ્રેષ્ઠ ભવન 4 ઊંડી ખાઈઓથી ઘેરાયેલું હતું. શત્રુઓના માટે ત્યાં પહોંચવું દુસ્તર હતું. તે 4 ખાઈઓમાં પસ્તર જડેલા હતા. તે ખાઈઓના બંને તટો પર ફૂલોના બગીચા હતા. તેના કારણે તે ખાઈઓ પુષ્પથી સજાવેલી દેખાતી હતી અને સુંદર
અને મનોહર ચંપાના વૃક્ષો તટો પર ખીલેલા હતા. તેમનો સ્પર્શ કરી વહેનારો સુગંધિત વાયુ તે ખાઈઓને બધી બાજુથી સુવાસિત કરી રહ્યો હતો. તટ પર આંબો, સોપારી, ફણસ, નાળિયેર, દાડમ, શ્રીફળ, ઇલાયચી, લીંબુ, નારંગી, આમળા, જાંબુ, કેળા, કેવડા અને કદમ વગેરેના ફૂલ્યા ફાલ્યા વૃક્ષોથી તે ખાઈઓની શોભા થઈ રહી હતી. તે બધી ખાઈઓ સદા વૃક્ષોથી ઢંકાયેલ હોવાના કારણે જલક્રીડાને યોગ્ય હતી, તેથી સૌને પ્રિય હતી. ખાઈઓના એકાંત સ્થાનમાં જવા માટે વિશ્વકર્માએ ઉત્તમ માર્ગ બનાવ્યો, જે સ્વજનોને માટે સુગમ અને શત્રુઓ માટે દુર્ગમ હતો. થોડા થોડા પાણીથી ઢંકાયેલા ખંભાઓ દ્વારા સંકેતથી તે માર્ગ પર ખંભાઓની સીમા બનાવવામાં આવી હતી. તે માર્ગ ન તો વધારે સાંકડો અને ન વધારે વિસ્તૃત હતો. ખાઈઓના ઉપરી ભાગમાં દેવશિલ્પીએ મનોહર કિલ્લો બનાવ્યો હતો. તે બહુ ઊંચો હતો, અર્થાત 100 ધનુષ જેટલો ઊંચો હતો. તેમાં લગાવેલ એક એક પથ્થર 25-25 હાથ લાંબો હતો. સિંદૂરી રંગના મણીઓથી નિર્મિત તે મહેલ બહુ સુંદર હતો. તેમાં અંદર અને બહાર 2 દરવાજા હતા. દરવાજા મણિસારથી બનેલા બારણાઓથી બંધ રહેતા હતા. તે નંદભવન ઇન્દ્રનીલ મણીના ચિત્રિત કળશો દ્વારા વિશેષ સુંદર લાગતો હતો. મણિસાર રચિત કપાટ પણ તેની શોભા વધારતા હતા. સુવર્ણસાર નિર્મિત કળશોથી તેનો શિખર બહુ ભાગ ઉજ્જવળ લાગતો હતો. નંદભવનનું નિર્માણ કરી વિશ્વકર્મા નગરમાં ઘૂમવા લાગ્યા. તેમણે નાના પ્રકારના મનોહર રાજમાર્ગ બનાવ્યા. રક્ત ભાનુમણીની બનેલી વેદીઓ તથા સુંદર શહેરોથી તે માર્ગ સુશોભિત થતા હતા. તે માર્ગોને બધી રીતે પાકા બનાવેલ હતા. રાજમાર્ગની બંને બાજુ મણિમય મંડપ બનેલા હતા, જે વેપારીઓના વેપાર માટે ઉપયોગમાં આવે તેવા હતા. તે મંડપ બધી બાજુથી પ્રકાશિત થઈ રહ્યા હતા અને રાજમાર્ગોને પણ પ્રકાશિત કરતા હતા. ત્યાર પછી વૃંદાવનમાં જઈને વિશ્વકર્માએ સુંદર ગોળાકાર અને મણિમય કિલ્લાઓથી યુક્ત રાસમંડળનું નિર્માણ કર્યું, જે બધી બાજુથી 1 યોજન વિસ્તૃત હતું. તેમાં સ્થાને સ્થાને મણિમય વેદિકાઓ બનાવેલ હતી. મણિસાર રચિત 9 કરોડ મંડપ તે સાર મંડપની શોભા વધારતા હતા. તે શૃંગારને યોગ્ય ચિત્રોથી સુસજ્જિત અને શૈયાઓથી સંપન્ન હતા. નાના પ્રકારના ફૂલોથી સુગંધ સાથે વહેતો વાયુ તે મંડળોને સુવાસિત કરતો હતો. તેમાં રત્નોના દીવા મૂકેલા હતા. સોનાના કળશ તેમની ઉજ્જવળતા વધારી રહ્યા હતા. પુષ્પોથી ભરપૂર ઉદ્યાનો તથા સરોવરથી સુશોભિત રાસ સ્થળનું નિર્માણ કરીને વિશ્વકર્મા બીજા સ્થાન પર ગયા. તેઓ તે રમણીય વૃંદાવનને જોઈને બહુ સંતુષ્ટ થયા. વનની અંદર સ્થાન સ્થાન પર એકાંતમાં મન બુદ્ધિથી વિચાર અને નિશ્ચય કરી તેમણે ત્યાં 30 રમણીય અને વિલક્ષણ વનોનું નિર્માણ કર્યું. તે માત્ર રાધા માધવની ક્રીડા માટે બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી મધુવનની પાસે અત્યંત મનોહર નિર્જન સ્થાનમાં વટવૃક્ષના મૂળભાગની પાસે, સરોવરના પશ્ચિમ કિનારે, કેતકી વનની મધ્યમાં અને ચંપાના ઉદ્યાનની પૂર્વમાં વિશ્વકર્માએ રાધા માધવની ક્રીડાને માટે ફરી એક રત્નમય મંડપનું નિર્માણ કર્યું, જે 4 વેદિકાઓથી ઘેરાયેલો અને અત્યંત સુંદર હતો. રત્નસાર રચિત 100 કલમો તેની શોભા વધારતી હતી. અમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત તથા નાના પ્રકારના ચિત્રોથી ચિત્રિત બારણાઓ અને 9 મનોહર દ્વારોથી તે રત્ન મંડપની બહુ શોભા થઈ રહી હતી. તે મંડપની દિવાલોની બંને બાજુ અને ઉપર પણ શ્રેષ્ઠ રત્નો દ્વારા રચિત કૃત્રિમ ચિત્રમય કળશ તેની વૃદ્ધિ કરી રહ્યા હતા. તે કળશ 3 પ્રકારના હતા. ઉક્ત રાસ મંડપમાં મહામૂલ્યવાન શ્રેષ્ઠ મણિરત્નો દ્વારા નિર્મિત 9 સોપાન શોભી રહ્યા હતા. ઉત્તમ રત્નોના સારભાગથી બનેલા કળશોથી મંડપનું શિખર પ્રકાશિત થઈ રહ્યું હતું. પતાકા, તોરણ અને શ્વેત ચામર તે ભવનની શોભા વધારી રહ્યા હતા. તેમાં બધી બાજુ અમૂલ્ય રત્ન દર્પણ લગાવેલા હતા. તે દર્પણોના કારણે બધાને પોતાની સામેથી પણ તે મંડપ દીપ્તિમાન દેખાતો હતો. તે 100 ધનુષ ઉપર સુધી અગ્નિશિખાની જેમ પ્રકાશ ફેલાવી રહ્યો હતો. તેનો વિસ્તાર 100 હાથનો હતો. તે મંડપ ગોળાકાર હતો. તેની અંદર રત્ન નિર્મિત શૈયાઓ બિછાવેલી હતી. તેના કારણે તે ઉત્તમ ભવનના અંદરના ભાગની બહુ શોભા થઈ રહી હતી. તે શૈયાઓ પર અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર બિછાવેલા હતા. માળાઓથી સુસજ્જ થઈને તેમની વિચિત્ર શોભા થઈ રહી હતી. પારિજાતના ફૂલોની માળાઓના બનેલા તકિયા તેમની ઉપર યથાસ્થાને રાખવામાં આવ્યા હતા. ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમથી તે સંપૂર્ણ ભવન સુવાસિત થઈ રહ્યું હતું. તેમાં માલતી અને ચંપાના ફૂલોની માળાઓ રાખી હતી. નૂતન શૃંગારને યોગ્ય તથા પારસ્પરિક પ્રેમની વૃદ્ધિ કરવાવાળા કપૂરયુક્ત તાંબુલના બીડા ઉત્તમ રત્નમય પાત્રોમાં સજાવીને રાખવામાં આવ્યા હતા. તે ભવનમાં રત્નોથી બનેલી કેટલીક ચોકીઓ હતી, જેમાં હીરા જડેલા હતા અને મોતીઓની ઝાલરો લટકી રહી હતી. રત્નસાર જડિત કેટલાય ઘટ યથાસ્થાન મૂકેલા હતા. રત્નમય ચિત્રોથી ચિત્રિત અનેક રત્ન સિંહાસન તે મંડપની શોભા વધારતા હતા. તેમાં જડેલા ચંદ્રકાંત મણિ પીગળીને જળ બુંદોથી તે ભવનને સિંચી રહ્યા હતા. શીતળ અને સુવાસિત જળ તથા ભોગ્ય વસ્તુઓથી યુક્ત તે રમણીય રત્ન મંડપનું નિર્માણ કરીને વિશ્વકર્મા ફરી નગરમાં ગયા. જેમના માટે જે ભવન બન્યા હતા તેમના પર તેમના નામ લખ્યા હતા. આ કાર્યમાં તેમના શિષ્ય તથા યક્ષો તેમની સહાયતા કરતા હતા. મુને નિંદ્રાના સ્વામી શ્રીકૃષ્ણ તે સમય નિંદ્રાને વસુભીત હતા. તેમને નમસ્કાર કરીને વિશ્વકર્મા પોતાના ઘરે ચાલ્યા ગયા. પરમેશ્વર શ્રીકૃષ્ણની ઈચ્છાથી જ ભૂતળ પર આવું આશ્ચર્યમય નગર નિર્મિત થયું. નારદ આ પ્રમાણે મેં શ્રીહરિનું સંપૂર્ણ મંગળમય ચરિત્ર કહી સંભળાવ્યું, જે સુખદ અને પાપહારી છે. હવે તમે બીજું શું સાંભળવા ચાહો છો? શ્રી નારદજીએ પૂછ્યું કે ભગવાન, આ વનનું નામ વૃંદાવન કેમ થયું? તેની વ્યુત્પત્તિ અથવા સંજ્ઞા શું છે? તમે ઉત્તમ તત્વજ્ઞ છો, તેથી આ તત્વનું નિરૂપણ કરો. સૂતજી કહે છે કે નારદજીનો પ્રશ્ન સાંભળી નારાયણ ઋષિએ સાનંદ હસીને બધું પુરાતન તત્વ કહેવાનો આરંભ કર્યો. ભગવાન નારાયણ બોલ્યા કે
નારદ પહેલા સતયુગની વાત છે. રાજા કેદારે 7 દ્વીપોના અધિપતિ હતા. બ્રહ્મણ તેઓ સત્ય ધર્મમાં તત્પર રહેતા હતા અને પોતાના પરિવાર સાથે સાનંદ જીવન વિતાવતા હતા. તે ધાર્મિક નરેશ સમસ્ત પ્રજાઓનું પુત્રવત પાલન કરતા હતા. 100 યજ્ઞનું અનુષ્ઠાન કરીને પણ રાજા કેદારે ઇન્દ્ર પદની ઈચ્છા કરી નહીં. તેઓ નાના પ્રકારના પુણ્યકર્મ કરીને પુણ્યફળ ઈચ્છતા ન હતા. તેમને સંપૂર્ણ નિત્ય નૈમિત્તિક કર્મો શ્રીકૃષ્ણની પ્રીતિને માટે થતા હતા. કેદાર જેવો રાજા ન પહેલા થયો ન ફરી થશે. તેમણે પોતાની ત્રિભુવન મોહિની પત્ની તથા રાજ્યની રક્ષાનો ભાર પુત્રો પર મૂકીને જેગીશવ્ય મુનિના ઉપદેશથી તપસ્યાના માટે વનમાં પ્રસ્થાન કર્યું. તેઓ શ્રીહરિના અનન્ય ભક્ત અને નિરંતર તેમનું ચિંતન કરતા હતા. મુનિએ ભગવાનનું સુદર્શન ચક્ર રક્ષા માટે તેમની સદા પાસે રહેતું હતું. તે મુનિશ્રેષ્ઠ નરેશ ચિરકાળ સુધી તપસ્યા કરીને અંતમાં ગોલોકમાં ચાલ્યા ગયા. તેમના નામથી કેદાર તીર્થ પ્રસિદ્ધ થયું. તે તીર્થમાં દેહ ત્યાગ કરનાર આજે પણ મુક્તિ મળે છે. તેમની કન્યાનું નામ વૃંદા હતું, જે લક્ષ્મીની અંશ હતી. તેણે યોગશાસ્ત્રમાં નિપુણ હોવાના કારણે કોઈની સાથે વિવાહ ન કર્યા. દુર્વાસાજીએ તેને પરમ દુર્લભ શ્રીહરિનો મંત્ર આપ્યો. તે ઘર છોડી તપસ્યાના માટે વનમાં ચાલી ગઈ. તેણે 60,000 વર્ષો સુધી વનમાં તપસ્યા કરી અને ભગવાન સામે તેને પ્રગટ થયા. તેમણે પ્રસન્ન થઈને કહ્યું કે દેવી, તમે કોઈ વરદાન માગો. તે સુંદર વિગ્રહવાળા શાંત સ્વરૂપ રાધિકા કાંતે જોઈને એકદમ બોલી ઉઠી કે તમે મારા પતિ થઈ જાઓ. તેમણે તથાસ્તુ કહી તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. તે કુતૂહલવશ શ્રીકૃષ્ણની સાથે ગોલોકમાં ગઈ અને ત્યાં રાધા જેવી શ્રેષ્ઠ સૌભાગ્યશાળીની ગોપી બની. વૃંદાએ જ્યાં તપ કર્યું હતું તે સ્થાનનું નામ વૃંદાવન થયું તથા વૃંદાએ જ્યાં ક્રીડા કરી હતી તે સ્થાન વૃંદાવન કહેવાયું. વત્સ, હવે બીજો પુણ્યદાયક ઇતિહાસ સાંભળો, જેનાથી આ વનનું નામ વૃંદાવન પડ્યું. આ પ્રસંગ તમને કહું છું, ધ્યાનથી સાંભળો. રાજા કુશધ્વજને 2 કન્યાઓ હતી. બંને ધર્મશાસ્ત્રમાં નિપુણ હતી. તેમના નામ હતા તુલસી અને વેદવતી. સંસાર ચલાવવાનું જે કાર્ય છે તેનાથી તે બંનેમાં વૈરાગ્ય હતો. તેમનામાં વેદવતી તપસ્યા કરી પરમ પુરુષ નારાયણને પ્રાપ્ત કર્યા. તે જનક કન્યા સીતાના નામે સર્વ વિખ્યાત થયા. તુલસીએ તપસ્યા કરી શ્રીહરિને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી, પરંતુ દેવવર્ષ દુર્વાસાના શાપથી તેણે શંખચૂડને પ્રાપ્ત કર્યા. પછી પરમ મનોહર કમલાકાંત ભગવાન નારાયણ તેને પ્રાણવલ્લભ રૂપે પ્રાપ્ત થયા. ભગવાન શ્રીહરિના શાપથી તુલસી વૃક્ષ રૂપે પ્રગટ થઈ અને તુલસીના શાપથી ભગવાન શાલિગ્રામ શિલા થઈ ગયા. તે શિલાના વક્ષસ્થળ પર તે અવસ્થામાં પણ સુંદરી તુલસી નિરંતર સ્થિત રહેવા લાગી. મને તુલસીનું સંપૂર્ણ ચરિત્ર તમને વિસ્તારથી કહી દેવામાં આવ્યું છે. તેમ છતાં પ્રસંગવશ થોડી ચર્ચા કરવામાં આવી. તપોધન તે તુલસીની તપસ્યાનું એક આ પણ સ્થાન છે. તેથી આને વિદ્વાનો વૃંદાવન કહે છે. તુલસી અને વૃંદા સમાનાર્થ શબ્દ છે, અથવા હું તેમનો બીજો ઉત્કૃષ્ટ હેતુ બતાવી રહ્યો છું, જેથી આ પુણ્યક્ષેત્ર વૃંદાવનના નામે પ્રસિદ્ધ થયું. રાધાના 16 નામોમાં એક વૃંદા નામ પણ છે, તેથી આને વૃંદાવન કહેવાયું છે. પૂર્વકાળમાં શ્રીકૃષ્ણે રાધાની પ્રીતિના માટે ગોલોકમાં વૃંદાવનનું નિર્માણ કર્યું હતું. પછી ભૂતળ પર તેમની ક્રીડાને માટે પ્રગટ થયું. તે વન તેના પ્રાચીન નામ પરથી વૃંદાવન નામે પ્રસિદ્ધ થયું. નારદજીએ પૂછ્યું કે જગતગુરુ શ્રી રાધાજીના 16 નામ ક્યાં ક્યાં છે? તે સાંભળવાની મારા મનમાં ઉત્કંઠા છે. મેં સામવેદમાં આવેલા શ્રી રાધાના સહસ્ત્ર નામ સાંભળ્યા છે. તેમ છતાં અત્યારે તમારા મુખે તેમના 16 નામ સાંભળવા ઈચ્છું છું. વિભો, તે 16 નામ પહેલા સહસ્ત્ર નામોની અંતર્ગત જ છે અથવા તેમનાથી ભિન્ન છે? ઓહો, તે ભક્ત વાંછિત પુણ્ય સ્વરૂપ નામોનું વર્ણન કરવાની કૃપા કરો. સાથે સાથે તે બધાની વ્યુત્પત્તિ પણ કહો. જગતના આદિકારણ જગન્માતા રાધાજીના તે પાવક નામ હું સાંભળવા ઈચ્છું છું. શ્રી નારાયણે કહ્યું કે રાધા રાશેશ્વરી, રાસ વાસિની, રાસિકેશ્વરી, કૃષ્ણ પ્રાણાધિકા, કૃષ્ણ પ્રિયા, કૃષ્ણ સ્વરૂપિણી, કૃષ્ણ વામાંગ સંભૂતા, પરમાનંદ સ્વરૂપિણી, કૃષ્ણા, વૃંદાવની, વૃંદા, વૃંદાવન વિનોદિની, ચંદ્રાવલી, ચંદ્રકાંતા અને શરદચંદ્ર પ્રભાનના. આ સારભૂત 16 નામ તે સહસ્ત્ર નામોની અંતર્ગત જ છે. રાધા શબ્દમાં ધાનો અર્થ છે સંસિદ્ધિ, નિર્વાણ તથા દાનવાચક છે. જે સ્વયં મોક્ષ નિર્વાણ આપનારા છે તેમને રાધા કહે છે. રાસેશ્વરના એ પત્ની છે, તેથી એમને રાસેશ્વરી પણ કહે છે. એમનો રાસમંડળમાં નિવાસ છે, તેથી તેઓ રાસવાહિની કહેવાય છે. તેઓ સમસ્ત રસિક દેવીઓની પરમેશ્વરી છે, તેથી પુરાતન સંત મહાત્મા તેમને રસિકેશ્વરી કહે છે. પરમાત્મા શ્રીકૃષ્ણના માટે તેઓ પ્રાણોથી પણ વધારે પ્રિયતમા છે અને સાક્ષાત શ્રીકૃષ્ણે તેમનો કૃષ્ણ પ્રાણાધિકા નામ આપ્યું છે. તેઓ કૃષ્ણના અત્યંત પ્રિય કાંતા છે અથવા શ્રીકૃષ્ણ સદા તેમને પ્રિય છે, તેથી સમસ્ત દેવતાઓએ તેમને કૃષ્ણ પ્રિયા કહ્યા છે. તેઓ શ્રીકૃષ્ણને લીલાપૂર્વક નિકટ લાવવામાં સમર્થ છે તથા બધા અંશોમાં શ્રીકૃષ્ણના જેવા છે, તેથી કૃષ્ણ સ્વરૂપિણી કહેવાય છે. પરમ સતી શ્રી રાધા શ્રીકૃષ્ણના અડધા વામાંગથી પ્રગટ થયા છે, તેથી કૃષ્ણ સ્વયં તેમને કૃષ્ણ વામાંગ સંભૂતા કહ્યા છે. સતી રાધા પરમાનંદની મૂર્તિમતી છે, તેથી શ્રુતિઓએ તેમને પરમાનંદ સ્વરૂપિણીની સંજ્ઞા આપી છે. કૃષ્ણ શબ્દ મોક્ષવાચક છે, અણ ઉત્કૃષ્ટતાનો બોધક છે અને આકાર દાતાના અર્થમાં આવે છે. તેઓ ઉત્કૃષ્ટ મોક્ષદાત્રી, તેથી કૃષ્ણા કહેવાય છે. વૃંદાવન તેમનું જ છે, તેથી વૃંદાવનની કહ્યા છે, અથવા વૃંદાવનની અધિદેવી હોવાના કારણે તેમને આ નામ પ્રાપ્ત થયું છે. સખીઓના સમુદાયને વૃંદ કહે છે અને અકાર સત્તાનો વાચક છે. તેમની ટોળે ટોળા સખીઓ છે, તેથી તેઓ વૃંદા કહેવાય છે. તેમને સદા વૃંદાવનમાં વિનોદ પ્રાપ્ત થાય છે.